નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આત્મહત્યાની આંકડાકીય વિગતો એ હિન્દી ગીત પૈસા બોલતા હૈની યાદ અપાવે છે, કારણ કે રાજ્યમાં 5 લાખ સુધીની આવક ધરાવતા 8,785 લોકોએ આત્મહત્યા કર્યાના આંકડા સામે આવ્યા છે, તો બીજી તરફ 10 લાખથી વધુની આવક ધરાવતા માત્ર 2 લોકોએ આત્મહત્યા કર્યાની વિગતો રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે। આના ઉપરથી અંદાજો આવે છે કે માણસની રોજબરોજની જિંદગીમાં પૈસાનું મહત્વ કેટલું વધી ગયું છે। ગુજરાતમાં તો દર 3 દિવસે 5માં ગરીબ, બેકાર ને દેવાદાર આત્મહત્યા કરે છે, ત્યારે આંકડાઓ જોતા તો લાગી રહ્યું છે કે આપણે ત્યાં આવક જેટલી વધારે તેટલી આત્મહત્યા ઓછી। ત્યારે આ જ મુદ્દે સુરતના લોકોના શું મંતવ્યો છે, આવો જાણીએ। દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં પણ જો ગુજરાતની વાત કરીએ ને તો દર 3 દિવસે બેરોજગાર હોય કે પછી ગરીબ હોય કે પછી દેવાદાર હોય કે પછી વેપારી હોય કે પછી વિદ્યાર્થી અને ખેડૂત, મહિલાથી લઈને પુરુષોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આત્મહત્યાના પ્રમાણમાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે। સુરત ખાતે પણ દર 2-3 દિવસે આત્મહત્યા જે સંદેશ આપણને મળતા રહે છે, ત્યારે કેટલાક લોકો, હાલ કહી શકાય કે વેપારી વર્ગના લોકો હાલ આપણી સાથે છે, જેઓ રોજબરોજ અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે। તેમને અલગ અલગ જે કહી શકાય રાજ્યોમાંથી આવતા લોકોનો સામનો કરવો પડતો હોય છે, તે લોકોની સાથે મળવું પડતું હોય છે। ત્યારે આ લોકોથી જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, દેશમાં જે રીતે આત્મહત્યાનું પ્રમાણ વધે છે અને એમાં પણ ગુજરાતમાં એનું પ્રમાણ વધી રહ્યું છે, શું કહેવું છે? नमस्कार, मैं सुरेश मोदी और साथ ही मैं आपको एक कह देता हूँ कि इसका रीज़न है, एक तो एमा यंग जनरेशन जे छे એ એટલી બધી ડિપ્રેશનમાં હોય, એક તો ભણવાની ડિપ્રેશન હોય, બીજું કે એ લોકોને શોર્ટ ટાઈમ પૈસા કમાવાના હોય છે, તો એ લોકોને એના કારણે બી બહુ તકલીફ પડે છે ને મા બાપનું વધારે એના પર ધ્યાન નથી હોતું। તો મારા હિસાબે એ લોકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ। સેકન્ડ નંબર કે આજે માર્કેટમાં બી એ રીતે વેપારી ઉઠે છે કે શોર્ટ ટાઈમ બધાને પૈસા જોઈએ છે, શોર્ટ ટાઈમે બધાને કરોડપતિ બનવું છે, તો એનું રીઝન છે। પછી ત્રીજો નંબર છે કે ભાઈ મહિલાઓ બી, તો આજે લોકોના જે પેલા રીતે ખર્ચા હતા, કમાણી હતી, એ કમાણી હવે રીધી નથી, એટલે ઘરમાં કકલાસ થાય છે, એના લીધે બૈરાઓ સુસાઇડ કરે છે, એના ઉપર વધારે ધ્યાન આપે છે। ધન્યવાદ। ચોક્કસથી સુસાઇડના રીઝન અનેક છે, પરંતુ એ રીઝનના પાછળનું વ્યવસ્થિત જે કારણ છે એ તો સુસાઇડ કરનાર સાથે જ જતું રહી છે। પણ શું આ કોઈ કહી શકાય કે ખરાબ વસ્તુ નહીં કે દર 3 દિવસે આ રીતે સુસાઇડની ઘટનાઓ સામે આવે છે? हाँ, निश्चित रूप से आपकी बात सही है कि हर 2-3 दिन में बहुत सारी सुसाइड के केस अपने को देखने को मिल रहे हैं और उसमें सबसे बड़ी बात यह है कि सिर्फ एक रीजन की वजह से नहीं हो रहे। अगर अपन जो काफी दिनों से स्टडी चल रही है इसके ऊपर, तो उसमें देखने को मिला है कि विद्यार्थी भी इसमें सुसाइड कर रहे हैं, किसान भी सुसाइड कर रहे हैं, व्यापारी भी सुसाइड कर रहे हैं, सरकारी कर्मचारी भी सुसाइड कर रहे हैं। तो खाली पैसा एक उसमें नहीं है कि खाली पैसे की वजह से सुसाइड हो रहा है, और बहुत सारे उसमें रीजन आ रहे हैं। कहीं ना कहीं लोगों की स्थिति ऐसी होती जा रही है कि वो अपनी मन की बात, अपने अंदर जो उनके तकलीफ है वो समाज में, परिवार में, अपने दोस्तों में नहीं बता पा रहे, और उनको अंदर से ये लग रहा है कि हम फेस नहीं कर पाएंगे, तो उसकी वजह से वो ऐसा कदम उठा रहे हैं। इसके लिए सरकार को तो प्रयत्न करना ही चाहिए, उसके अलावा सबसे बड़ा प्रयत्न उसके परिवार और समाज को विशेष रूप से इसमें करना चाहिए कि किसी भी व्यक्ति को अगर तकलीफ है तो वो उसको समझे, सीधा उन पे मतलब हाय ऐसे गुस्सा करके नहीं, बल्कि उनको प्यार से उनको समझाए और समझे, तो कहीं ना कहीं इसका सोल्यूशन निकल सकता है। શું કહેવું છે આપનું, કઈ રીતનું અત્યારનો જે માહોલ છે, સુસાઇડની જે ઘટનાઓ સામે આવે છે? આમાં મારી સમજમાં તો સૌથી બહુ મોટો કારણ છે અત્યારે સંયુક્ત પરિવારની પરંપરા ખતમ થઈ રહી છે। બધા લોકો સિંગલ ફેમિલીમાં રહે છે, આ માટે દબાણની સ્થિતિ વધી જાય છે, પ્રેશરમાં લોકો સુસાઇડ કરી લે, મનની વાત કોઈને કહી નહીં શકતા, કોઈથી શેર નથી કરતા, આ માટે એક તો આ પ્રોબ્લેમ થાય છે। બીજી, હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં સૌથી વધુ સુસાઇડ થાય છે આ મની પ્રોબ્લેમને કારણે થાય છે। તમે આંકડા જોશો તો ખબર પડશે, 1 લાખથી જેની આવક ઓછી છે આમાં સૌથી વધુ પ્રમાણ છે સુસાઇડ કરનારાનું। જે 10 લાખથી વધારે છે આમાં 1, 2, 3 લોકોનો પૂરે વર્ષમાં સુસાઇડનું કારણ મળે છે। તો ગરીબી સમજો કે બેરોજગારી સમજો કે
બાકી પ્રેશર, પૈસાનો પ્રેશર સમજો સમાજમાં, આ કારણે વધારે સુસાઇડ થતી હોય છે, મારું માનવું છે. ચોક્કસથી ઘણા કારણો હોઈ શકે છે. આપ શું માનો છો, શું કારણ હોઈ શકે? मेरी निगाह में इसके अलग अलग कारण है, अलग अलग इंसान के हिसाब से. आज सबसे ज़्यादा क्या है, बच्चों का प्रॉब्लम्स, व्यापारी का प्रॉब्लम्स, और मेन क्या है कि हम लोग शेयरिंग नहीं करते. हमारा सर्कल नहीं है. जिस इंसान का सर्कल नहीं है वो अपनी बात मन के अंदर ही दबा लेता है. आज मैं किसी को मेरी बात कहूँगा तो मुझे उसका नतीजा मिलेगा, निराकरण होने वाला है, 100% होगा. हम सर्कल बनाए, अपने 2-4 यार दोस्त, व्यापारी वर्ग, और बच्चों में जो है टेंशन ज़्यादा है पढ़ाई की. व्यापारी वर्ग में क्या है, आज सबकी नीयत खराब है. हर कोई सोचता है कि मैं इसका पैसा मार लूँ, मैं उसका पैसा मार लूँ. एक आदमी जाता है, अगर डिफॉल्टर होता है, वो साथ में 50 को लेके मरता है, अकेले नहीं जाता, वो छोटे बड़े सब उसके साथ. मेन कारण यह है कि हम अगर शेयरिंग करेंगे, अपना सर्कल बनाएंगे, तो शायद ये प्रॉब्लम 50% कम हो सकती है मेरे हिसाब से. એટલે કહી શકાય કે કેટલીક જે ઘટનાઓ છે કોઈને નહીં કહી શકવાને કારણે પણ બનતી હોય છે, પણ ક્યાંક મહિલાઓનો પણ સમાવેશ છે અને પુરુષનો પણ સમાવેશ છે. ये जो इसका मेन, जैसे आप बता रहे हैं, इसका मेन कारण है, जैसे अब हम पर्यावरण से भी कट गए और अपने कुटुंब प्रबोधन परिवार से भी कट रहे हैं. सामाजिक समरसता नहीं है. सामाजिक समरसता नहीं है तो अभी किसी से कोई बात कर नहीं सकते. अंदर ही अंदर आदमी वो करता है, मैं क्या करूं क्या नहीं, तो दूसरे को बात नहीं कर पाता, तो इसलिए उसको तकलीफ आती है. इसलिए अपने को जो भी है, जैसे अभी रह रहे हैं इस वातावरण के अंदर, हमारे को सुबह जैसे है योग साधना प्राणायाम करेंगे तो आधा घंटा 1 घंटा हम अपने लिए तो निकाल नहीं रहे. 1 घंटा हम अपने लिए निकालेंगे तो जो ये प्रॉब्लम आ रही है, अपने को मन को शिथिल कर लेंगे, अपने मन के अंदर झांकेंगे क्या हो रहा है, तो आगे ये जो प्रॉब्लम है, तो आदमी कुछ गलत करने वाला हो तो थोड़ा रुकेगा, उसको लगेगा मेरे को ये करना है नहीं करना, उसको थोड़ा बुद्धि आएगी. ये जो है योग और साधना से ही हो सकती है, जो अपनी यह परंपरा. સર કેટલી જગ્યાએ એવું પણ થાય છે કે જે રીતના કમાણીની વાત કરીએ તો આજે 0 થી 5% સુધીના જે લોકો, કોઈ 5 લાખ કમાતું હોય, કોઈ 10 લાખ કમાતું હોય, પરંતુ આ તમામ કમાણીના વચ્ચે ક્યાંક દેવાદાર તે થઈ જાય તો તેની પાસે કોઈ રસ્તો નથી રહેતો. આપ શું માનો છો? બટ ઓબ્વિયસલી વાત સાચી છે, બટ ફેક્ટફુલ થિંગ એવી છે કે જે આપણે 20મી સદીમાં જીવતા હતા એના કરતાં 21મી સદીની જે લાઈફસ્ટાઈલ છે એ બહુ ગંદી થઈ ગઈ છે. અત્યારે માણસ પોતાની જિંદગીથી જ ઉપર નથી આવતો. પહેલા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એટલે એક ભાઈની પ્રોબ્લેમ બીજા ભાઈ પાસે, મા બાપ પાસે, એના દાદા દાદી, માસા માસી બધા પાસે જતી હતી. સિંગલ વ્યક્તિ જ્યારથી આવવાનું સ્ટાર્ટ થયું છે, સિંગલ લાઈફ સ્ટાર્ટ થઈ છે, ત્યારથી પ્રોબ્લેમ કેવી છે કે માણસ પોતાની લાઈફથી જ ઉપર નથી આવતો અને દેખાદેખીની જિંદગી થઈ ગઈ છે. લાઈફસ્ટાઈલ કરતા લોકો બાજુવાળાના ઘરે મોટી ગાડી છે તો મારા ઘરે બી હોવી જ જોઈએ એ રીતની માનસા લઈને બેઠા છે, જેને કારણે દેવાદાર થતા જાય છે. ક્રેડિટ કાર્ડના યુઝથી લઈને 21મી સદીના વોટ્સઅપ ને ફેસબુક વાળા યુગથી બહાર નીકળીને રિયલ લાઈફમાં જીતા શીખો તો તમારી લાઈફસ્ટાઈલ વધારે સારી બની શકે એમ છે. સાચી વાત છે, કારણ કે એક લાઈફસ્ટાઈલ જે છે ને પણ એક મસ્ત મોટું કારણ બની ગઈ છે. દેખાવો આજે બહુ મોટો બની ગયો છે, પણ ખેડૂતો પણ ક્યાંક આત્મહત્યા કરી રહ્યા છે અને મહિલાઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. कारण क्या मैम, महिलाओं में अभी पाश्चात्यकरण आ गया है, उसमें संस्कार कम रहे हैं और अपने जॉइंट फैमिली में नहीं रह रहे, अकेले रह रहे, इसलिए स्ट्रेस हो जाते हैं और दूसरे से देखकर कंपटीशन करते हैं. कमाना कोई नहीं चाहता लेकिन ख्वाब बड़े बड़े देख रहे हैं और एजुकेशन की वजह से बड़ी बड़ी एजुकेशन करते हैं लेकिन उनके ख्वाब के अनुसार उनको जॉब नहीं मिलता तो वो स्ट्रेस हो जाते हैं और उनके कारण सुसाइड कर रहे हैं. थैंक यू मैम. એટલે કંશે કહી શકાય કે ક્યાંક ખેડૂતો છે, મહિલાઓ છે, પુરુષો છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, આ તમામ જે છે એમની પાછળનું જે આત્મહત્યા કરવાનું જે કારણ છે એ કંઈક ને કંઈક કારણ કોઈને નહીં કહી શકવાને કારણે, તો ક્યાંક દેખાવને કારણે, ક્યાંક લાઈફસ્ટાઈલ પણ એની પછાડી એક મોટો ભાગ ભજવી રહી છે. તો વિદ્યાર્થીઓને ભણવાનો જે સ્ટ્રેસ કહી શકાય એને કારણે, બેરોજગારી જે એમ કહી શકાય કે ગરીબો છે એમને ક્યાંક પૈસાનો જે તકલીફ આવીને ઊભી થઈ જતી હોય છે તેના કારણે, દેવાદાર થઈ જવાને કારણે અનેક કારણો આ આત્મહત્યા પાછળના જે છે સુરત ખાતે જોવા મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે ઓછી આવક ધરાવતા લોકોમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓને લઈને તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં હાલ જે રીતના કહી શકાય કે આપઘાતને લઈને જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. યુવાનથી માંડીને જે કહી શકાય કે જે
યુવા લોકો છે જે તે આપઘાત વધારે કરી રહ્યા છે. ખાસ જે કારણ છે તે સામે આવે તેમાં દેવું એટલે કે લેણું થઈ ગયું હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જે લોકો લેણામાં ડૂબી ગયા હોય પછી આપઘાત કરતા હોય છે. પરંતુ જે આંકડાકીય માહિતી આવી છે કે 5 લાખથી નીચેની જેની આવક છે તેનું આપઘાતનું પ્રમાણ વધ્યું છે. તમે શું કહેશો કે આપઘાત થઈ રહ્યા છે, કારણ શું હોઈ શકે? ખાસ કરીને જે નવયુવાનો અને જે ગરીબ મજૂર વર્ગ છે એમના આપઘાતના કિસ્સાઓ દરબદર વધતા જાય છે. ખાસ એમના માટે જે પણ સત્તામાં રહેલી સરકારે નાના માણસો માટે, છેવાડાના માણસો માટે જે આયોજન કરવાના હોય એ આયોજન આ સરકાર કરતી નથી, જેને કારણે લોકો પોતાના ઘર ખર્ચમાં પણ માંડ પૂરું નથી કરી શકતા. અત્યારે 10,000 રૂપિયાની પર મંથ આવક હોય તો પણ તેમનું ઘર ચલાવવું મુશ્કેલ છે. એટલે જે પણ સત્તામાં રહેલી કોઈ પણ સરકાર હોય એની જવાબદારી બનતી હોય છે કે નવી યોજનાઓ જે કંઈ લાવે તે છેવાડાના લોકો સુધી, નાના માણસોને લક્ષમાં રાખીને બનાવવાની હોય. પણ હાલની જે સત્તામાં રહેલી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, એમના આંકડાઓ જે 7-7, 8-8 આંકડાઓમાં આવે એટલા લેણાઓ માફ કરે છે અને ગરીબ લોકો સામે કોઈ જોતા નથી. આજે એક સામાન્ય બીમારી આવી હોય, સામાન્ય ફ્રેક્ચર થાય તો 50,000 નીચે ઓપરેશન થતા નથી. સરકારો મફતમાં ઓપરેશનના આયુષ્યમાન કાર્ડને, ફલાણા કાર્ડને સ્કીમો આપે, પણ તેની અમલવારી હોસ્પિટલોમાં થાય છે? જે સરકારી યોજનાઓ બનાવે એનો પૂરેપૂરો અમલ થાય છે? નથી થતો. પ્રાઇવેટીકરણને કારણે, નિજીકરણને કારણે મજૂર વર્ગનું શોષણ થઈ રહ્યું છે. પૂરતા એને રોજગારી દર મળતા નથી અને જે ખર્ચ દિન દાડે વધતા જાય એને કારણે પોતાની આવકના બે છેડા ભેગા નથી કરી શકતો અને એના માટે ના છૂટકે એમણે આવા અંતિમ પગલાઓ લેવા પડતા હોય છે. આ માટે હું સત્તામાં રહેલી સરકારને જવાબદાર ગણું છું. એ ચોક્કસ ભાઈનું કહેવું છે કે જે રીતના સરકારી યોજનાઓ છે તે યોગ્ય માંગ સુધી પહોંચતી નથી. આપ શું કહો છો આ મુદ્દે? છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર છે. ભાજપ સરકારે ગરીબ લોકો માટે એવી કોઈ યોજના નથી લાવ્યા અને જો લાવ્યા છે તો એનો ખરેખર ગરીબ લોકોને લાભ મળવો જોઈએ એ મળતો નથી. આજે મોંઘવારીનો ગ્રાફ એટલો બધો ઉપર વયો ગયો છે તો માનો કે એક નાનું અમથું દવાખાનું આવે તો કીધું ભાઈ કે ભાઈ 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચો થાય. હવે એની આવક જ 10-12,000 રૂપિયા હોય તો એક દવાખાનું આવે તો માણસને કેટલી પરિસ્થિતિ આવે. અને માનો કે ઘરમાં 4-5 જણા હોય, 2 જણા કમાતા હોય અને એક દવાખાનું આવે તો પછી એને ન છૂટકે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. તો સરકાર પાસે એવું કોઈ ચોક્કસ આયોજન નથી કે જ્યાં ગરીબ લોકોને એ સહાય આપી શકે. અને જો જે કંઈ આયોજન છે તો એ માત્ર ને માત્ર પોતે દેખાડો કરવા માટે છે. ગરીબને એમાં 1% પણ સહાય મળતી નથી. ગરીબોને જે સહાય યોગ્ય મળવી જોઈએ તે નથી મળી તેવું ભાઈનું કહેવું છે. તમે શું કહો છો? ખાસ કરીને સરકારી એક સર્વે જે છે તેની અંદર એવું સામે આવ્યું છે કે 5 લાખ કરતાં જેની આવક નીચી છે તે લોકોનો જે આત્મહત્યાના જે કિસ્સાઓ છે તે વધારે છે અને 10 લાખ કરતાં જે લોકો વાર્ષિક આવક છે તે લોકોના આત્મહત્યાના કિસ્સા ઓછા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતના લોકો મરી રહ્યા છે. ચોક્કસપણે કહીશ કે હાલની શાસન કરતી આ ભાજપની સરકારની અંદર, આ ભાજપને શાસન કરતી સરકારની અંદર આપણે સૌરાષ્ટ્ર જોઈએ તો સૌરાષ્ટ્રનો ઉદ્યોગ છે ડાયમંડથી જોડાયેલો છે, પરંતુ ડાયમંડ અત્યારે ખાડે જઈ રહ્યું છે. ડાયમંડ ખાડે જઈ રહ્યું છે એટલે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ આ સરકાર આ ડાયમંડ સામું જોતી નથી. ડાયમંડના મોટા ભાગનો મારો કોળી સમાજ, ઓબીસીનો સમાજ જોડાયેલો છે. એના કારણે આ સરકાર સામું નથી જોતી. એના કારણે મારા સમાજના લોકો આત્મહત્યા કરી રહ્યા છે. હું આ સરકારને વિનંતી કરું છું આપના મીડિયા માધ્યમથી કે વહેલી તકે ડાયમંડની સામું જોવે અને આત્મહત્યા કરતા લોકોને બસાવે. એ ચોક્કસ ભાઈનો એક મુદ્દો છે કે એક જે ધંધો છે તે ધંધાની અંદર સરકાર ધ્યાન નથી દેતી, તેની અંદર સાથે જોડાયેલા લોકો આત્મહત્યા કરતા હોય છે. તમે શું કહો? આજે સરકારની ઘણી બધી સ્કીમો હોય છે. ધારો કે આપણે બેન્કિંગમાં જોઈએ તો બેન્કિંગમાં એવું હોય છે કે ભાઈ 20 લાખની મુદ્રા લોન કરી દેવામાં આવી છે, પણ મુદ્રા લોન કરી દેવામાં આવી છે, અમલવારી હજી આજ સુધી થઈ નથી. અને જે નાના માણસો છે એને લોન લેવા જવું હોય તો એ નાના માણસોને લોન મળતી નથી, ખાલી કાગળ ઉપર જ કહી શકાય છે. અને મોટા ઉદ્યોગપતિને જેવી મોટી લોન જોતી હોય એ રીતની મળી જાય તો નાના માણસ આગળ કોઈ પ્રોપર્ટી હોતી નથી, તો પ્રોપર્ટી ન હોય તો બેંક પણ આપતી નથી. અને ખાલી માત્ર કહેવામાં આવે છે કે ભાઈ તમે ચાર્જ કે એનો કોઈ સીસીટીવી ચાર્જ આવે છે એ ભરો તો થઈ જશે,
પણ કોઈ બેંક મેનેજર પોતાની જવાબદારી ઉપર કરતા નથી, એટલે નાના માણસમાં જે રહેલો હુનર હોય એ બહાર નીકળતો નથી, એટલે એક ઉદ્યોગપતિ પેદા થતો નથી. એટલે એને હિસાબે ફાઇનાન્સ અને મોંઘવારી જેટલી સરકારે કરી દીધી છે કે કોઈ દિવસ નાનો માણસ મોટો થવાની શક્યતા અત્યારે બહુ નહીવત થઈ ગઈ છે. એનું કારણ છે કે જીએસટી છે, નોટબંધી છે, આ બધા એના નિર્ણયો છે એ સરકારના ખોટા નીવડ્યા છે. એને હિસાબે આજે તમને કોઈ નાના માણસોને આત્મહત્યા કરવાની ફરજ પડે છે. આજે 10 જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા હોય ઘણા લોકો, એ લોકો પણ નાના માણસોને પગાર ચૂકવતા નથી પૂરો, અને પ્રાઇવેટીકરણ કર્યું છે. એને હિસાબે ખરેખર સરકારને આ બધું પોતે હસ્તગત કરવું જોઈએ અને પૂરેપૂરા પગારો દેવા જોઈએ. આજે આ સમયમાં 10,000માં ઘર ના ચાલે, આજ 10,000માં ઘર ના ચાલે તો ક્યાંથી આત્મહત્યા સિવાય બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. એ ચોક્કસ ભાઈનું જે કહેવું છે, ખાસ કરીને જે ખાનગીકરણ છે, અનેક મુદ્દાઓ છે, બેન્કિંગ લોન છે, સરકાર જાહેરાત કરે છે પણ લોન ખરેખર લેવા જાય ત્યારે મળતી નથી. તમે શું કહો છો આત્મહત્યા પાછળના કારણો? આત્મહત્યાના પાછળના કારણો આપણા દેશની અંદર 20 વ્યવહાર કોર્પોરેટ ધનાઢ્ય કે જે હાલમાં આખો ઇન્ડિયાનો માર્કેટ કેપ શેર રોકીને બેઠા છે. હવે નોટબંધી અને જીએસટીના અલગ અલગ સરકારના નવા નિર્ણયોના હિસાબે જાહેર જનતામાં એમએસએમઈ એટલે કે લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ જે પડી ભાંગ્યા છે. હકીકતમાં ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને નાના લઘુ ઉદ્યોગથી વિકસિત થતો એક દેશ હતો. પણ આવા નિર્ણયોના હિસાબે જે લઘુ ઉદ્યોગના નાના વેપારીઓ છે એ પડી ભાંગ્યા છે. એની હિસાબે જે અસંગઠિત ક્ષેત્રે જે રોજગારી મળવી જોઈએ, દેહાતી મજૂર છે, અલગ અલગ પ્રકારના મજૂરો છે જે અસંગઠિત ક્ષેત્રમાં છે, એને મજૂરી જે મળતી હતી એ હવે મળતી નથી મોટા ઉદ્યોગોના કારણે. મોટા ઉદ્યોગો તો ભારતની અંદર બહુ વિકસ્યા પણ લઘુ ઉદ્યોગો બંધ થયા છે. એને હિસાબે સામાન્ય જનતાને જે મજૂરી મળવી જોઈએ ને એનું ગુજરાન ચલાવવું જોઈએ એ ચાલતું નથી. અને ઓછી આવકના હિસાબે સતત નાના મોટા પ્રશ્નના હિસાબે છોકરા ભણતા હોય ને કેટલાય સમસ્યાઓ આવતી હોય. એને હિસાબે જો ન સહન કરી શકે એટલે 5 લાખથી આવક ઓછી હોય એનું સંખ્યાનું બળ વધારે છે આત્મહત્યા કરવાનું. એ ચોક્કસ બહુ મહત્વનો મુદ્દો છે તે લોકોએ કીધો છે. આ ભાવનગરની જનતા હતી જેને જણાવ્યું કે જે આત્મહત્યાના કારણો છે તેની અંદર ખાસ કરી સર્વે અનુસાર 5 લાખ કરતાં નીચી આવકવાળા છે તેની આત્મહત્યાની જે ટકાવારી છે વધારે છે, કારણ કે બેંક લોન નથી આપતી. લઘુ ઉદ્યોગો છે તે નાશ પામ્યા છે, ઉદ્યોગો વધ્યા છે પરંતુ જે મોટા ઉદ્યોગો છે, ઉદ્યોગપતિઓ છે તેને માટે સરકારી યોજના છે તે ખૂબ જ અસરકારક છે. તેમજ સરકારની ઘણી યોજના છે છેવાડાના માણસો સુધી પહોંચતી નથી. તેને લઈને પણ આત્મહત્યાના જે કેસો છે તે વધી રહ્યા છે. પરંતુ જે લોકોના નિવેદન આવે છે તેને લઈને સરકાર છે તે પોતાની રણનીતિની અંદર ફેરફાર કરશે કે નહીં, કે સરકાર હવે લઘુ ઉદ્યોગ અને નાના માણસો સુધી પહોંચશે કે નહીં તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. હવે નજર કરીએ સંક્ષિપ્ત સમાચારો પર.